જય માતાજી મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને જો આ બાજુ મારા ગણેશ જય માતાજી. તો મારા ગણેશ તો તારા સવારમાં રમવા મળ્યા છે અને હવે મારા લુગડાને ધોવાના છે તો લુગડા ધોઈ આવું ગણેશ, પછી તું નાવાઈ જા તે નહીં કાઢ, મેં નહીં કાઢું, નહીં ધોઈને તૈયાર થઈ જઈએ, પછી આપણે રોધવાનું જ છે. તારા પપ્પા ખેતરમાં જઈશું, હમણાં ઘેર આવી જઈશું પાછા. તો આપણે ઘેર આપણું કામ આપણે ફટાફટ પૂરું કરી દઈએ. તો અત્યારે અમે ચા પાણી તો કરી દીધા છું ને હવે નહીં ધોઈને પછી રસોઈ બનાવવાની છે. તો આપણે પછી રસોઈ બનાવી દઈએ. તો ચલો થાય ને અમે અમારા ગણેશભાઈને નાહવાનું છે તો નહીં આવીએ. તો લુગડા બુગડા ધોવે જ્યાં નહીં આવીને નહીએ કાઢ્યું ને અમારા ગણેશ એકલા નાયા નહીં કે મારા પપ્પાને હંગાથી નવું. તો આપણે અને હું જુઓ આપણે આમ રસોઈ બનાવવા માટે પણ બેસી જાય છીએ જુઓ. અને અમારા ગણેશ તો ખાવાની તૈયારી પણ કરે છે, ભૂખ લાગી છે તે. અને જો આ બાજુ લોટ બાંધી નાખ્યો છે રોટલી કરવા માટે. જુઓ રોટલી કરવાની શરૂ કરી દીધી છે. અને આમાં ગણેશના દાળ ઢોકળી બહુ સારી ભાવે છે એટલે અમારા દાળ ઢોકળી તો બનાવવી જ પડે છે. એટલે આજે પણ દાળ ઢોકળી બનાવી છે તો અમારા ગણેશ તો ખાવા માટે બેસી જઈશું. અને આ સાઈડમાં હું રોટલી બનાવવા માટે બેસી જઈશું ચૂલા ઉપર. તો આપણે રોટલી બનાવી દઈએ અને આ સાઈડમાં અમારા ગણેશ ખાઈ લો ગણેશો. તો પપ્પા ખેતરમાં જ્યાં છું તેમાં આવશે. જુઓ તો ખાઈ બહીને અમે બધો ઘરમાં પંખો ચાલુ કરી અને બધો આ જુઓ ટીવી જોવાની શરૂ કરી દીધી છે. નહીં હવે ગરમી બહુ પડે છે એટલે અમે બધો ઘરમાં આરામ થોડી વાર નહીં. અને આ જુઓ ખેતરમાંથી ઘેર આવી જાય છે ને અમે ખાઈ બહી અને ગણેશને બે બેઠા છું, ટીવી જોઉં છું. ચલો તાને થોડી વાર કરી લઈએ આરામ. તો જો 3 વાગી જશું ને અમારા ગણેશ તો હજુ ઉઈ રહ્યા છું. અને આપણે તો ચા બાપીએ અને આપણે તો ચા બાપી અને દહીંનું કરવા માટે બેસી જાય છીએ. તમે જો તો જો આપણે તો દહીંનું કરવાનું શરૂ છે અત્યારે. હા અમારા ગણેશ તો જો હું ઉઠું છું તો ગણેશને ચા પીવાનું છે. હું તો બેસી જઈશું દહીંનું કરવા માટે. તો ચલો તાને આપણે દહીંનું કરવાનું છે તો દહીંનું કરી દઈએ. ગણેશને ચા પી દઉં પહેલાં પછી દહીંનું કરતો. જો અડધું દહીંનું કર્યું છે ને અડધું બાકી છે એટલે પહેલાં ગણેશને ચા પી દઈએ. જો હદનારના 100 વાગી જશે ને આપણે બેસી જાય છીએ રોટલી બનાવવા માટે. તો જુઓ અડધી રોટલી બની જાય છે અને અડધી બાકી છે. અને આ સાઈડમાં અમારા ગણેશ રમવું. તમે જુઓ ગણેશ શું રમવું હતું તો જુઓ અમારા ગણેશે શું બનાવ્યું જોજો. અમારા ગણેશ તો રમું છું બનાવી એટલે ખબર પડશે. તો જુઓ અડધી રોટલી બનાવી દીધી છે અને અડધી બાકી છે. ને ચલો તાને અમે બનાવી દઈએ ફટાફટ રોટલી. તો જુઓ રંધવામાં રંધાઈ ગયું છે અને અમે ખાવા માટે બેસી જાય છીએ. તો જુઓ 8 વાગી ગયા. 8 વાગી જાય છે ને 8 વાગે આપણે ખાવા માટે બેસી જાય છીએ. જુઓ અમારા ગણેશ તો ખાવા માટે બેસી જાય છીએ. આ સાઈડ ખાવા માટે લઈ જઈશું. તો ચલો તાને આપણે ખાઈ લઈએ અને ચલો તાને આવતીકાલે વિડીયોમાં મળીએ. બાય બાય.